થઈ ગયા તૈયાર? હા, તૈયાર તો થઈ ગયો. હું નાઈટની સોંપડી વાંચતી લઈશું. હા, બધા નામ જોવું છે. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બેસ. પપ્પા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલ. હા, રોજ સવાર પડે ને એટલે અશોક રખડવા જતો રહે છે અને શેખ સાંજે પાછો આવે છે. આ ફેક્ટરીનું કામ પણ મારે એકલા હાથે કરવું પડે છે. આવું થોડું ચાલે. અરે બેટા, હું પણ અશોકને સમજાવીને થાક્યો, પણ મારી વાત જ નથી માનતો. અને કોણ જાણે આખો દિવસ ક્યાં રખડવા જતો રહે છે ને, મને તો કઈ સમજણ નથી પડતી. એ પપ્પા, અશોક કઈ નાનો નથી. આ કાલ સવારે એને પરણાવવો પડશે અને જો આવા કામ કરશે તો કોણ એને છોકરી આપશે? તારી વાતને હું સમજુ છું બેટા, પણ હવે અશોક છે ને તારાથી નાનો છે અને તે તો સમયસર તારી જવાબદારી સંભાળી લીધી, પણ અશોકને એની જવાબદારી સમજાતી નથી. કારણ કે નાનો છે, જવાબદારી હું સંભાળું છું, તું સંભાળે છે, એટલે એ શું છે કે નાનપણથી જ આમ છૂટો રખડેલો છે, એટલે એને એની જવાબદારી સમજવામાં થોડીક વાર લાગશે. આપણે એને સમજાવવો પડશે. વાર લાગશે? હા, નાનો છે કરીને કઈ જવાબદારી નથી આપતા, નકર ઓહો મજાનો બધી જવાબદારી નિભાવે એવો છે. આપણે થોડુંક માથે નાખી દેવાય, બધું આપણે હાથમાં લઈને ન ફરાય. અરે હવે માથે નાખીને તને ખબર તો છે કેટલી વખત મેં એને જવાબદારી સોંપી, કેટલી વખત મેં એને કામ સોંપ્યા કે તારે આજથી આ કરવાનું, તારે આ કરવાનું, પણ હવે બિચારો ગમે ત્યાં થાપ ખાઈ જાય છે. થાપ હું ખાઈ જાય એને ધ્યાન નથી દેવું પપ્પા. આ રખડવામાં મજા આવે છે આખો દિવસ, તો શું કામ ધંધે જાય? વાત તારી સાચી છે બેટા, અત્યારે એનું મન રખડવામાં છે, ધંધામાં નથી. હું બધું જાણું છું અને હું એને હર વખતે આ જ વાત સમજાવું છું. મને આશા છે કે આજની તો કાલે સમજી જાય, અને જો નહીં સમજે ને તો આ સમય એને બધું સમજાવી દે. સમય છે ને એ બધાનો બાપ. હા, પણ તમારે એવો સમય એની માથે નાખવો પડે. એને જે જોવે તમે બધું આપી દો, તેને એટલું જ જોતું હોય. છોકરાને છે ને એની બધી જરૂરત એની હાથે પૂરી કરવા દેવાય, આપણે એની જરૂરત કોઈ પૂરી ન કરાય, એટલે ઓહો મજાના લાઈન ઉપર આવી જાય. પણ તો મેં ક્યારે એની જરૂરિયાત પૂરી કરી? હું ખાલી એક બાપ હોવાના નાતે મારી જે ફરજ પડે છે એટલું જ હું કરું છું, એનાથી વધારે તો મેં કઈ કર્યું નથી. હમણાં 15,000 નો મોબાઈલ માંગ્યો તો લઈને આપી દીધો. હું લઈ દેવાની જરૂર હતી? મેં તમને ના પાડી હતી ને કે મોબાઈલ હમણાં નહીં અપાવતા, આ જૂનો મોબાઈલ વાપરે છે, બરાબર છે. હા બાપા, પણ હવે એને ધંધો જ એ રીતનો ચાલુ કર્યો તો ધંધાની અંદર એવા મોબાઈલની એને જરૂર હતી. એની પાસે સાદો મોબાઈલ હતો, હવે સાદા મોબાઈલ માંથી કઈ રીતે બધો વહીવટ થાય? પપ્પા, હા માની લીધું એને એવો ધંધો ચાલુ કર્યો હતો એટલે મોબાઈલ માંગ્યો, પણ એને છે ને મોબાઈલ માટે ધંધો ચાલુ કર્યો હતો. આ મોબાઈલ મળ્યો એટલે ધંધો પેક કરીને મૂકી દીધો. બાનું છે બધું મોબાઈલ નું. ઠીક છે બેટા, હું તારી વાતને સારી રીતે સમજી ગયો, પણ તને શું લાગે છે મને આ બધી મજા આવતી છે? અરે બેટા, રૂપિયા મારે કઈ ઝાડવે નથી ટીંગાતા. મને ખબર છે કે કેટલી 20-100 થાય છે, એટલે છે ને શાંતિ રાખજે. હું મારી રીતે બધી રીતે સમજાવી જોઈશ, પછી ન સમજે તો એનું નસીબ. ના પપ્પા, તમારે છે ને તમારી રીતે સમજાવવું જ પડશે. જો નહીં સમજે ને તો પછી હું મારી રીતે પગલા લઈશ, પછી મને ના કહેતા. બધું મારે જ માથે ભરીને બેવા, તો પછી મને ના કહેતા. આ બધું મારે જ સંભાળીને બેહવાનું. હવે આ બે છોકરાની વચ્ચે તો મને સમજાતું નથી મારે શું કરવું. બે બાજુથી હું પીસાવ છું. શું કરે છે? આ કામ બધા પડતા મૂક અને મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો મને દે. હા, ઓલરેડી લેટ થઈ ગયો છું આજ. શું થયું? કેમ આટલા બધા ગુસ્સામાં? જવા દે ને, રોજનું છે આ તો. શું રોજનું છે? રોજનું તો છે ને આ તમારા ભાઈનું છે. સવારમાં ઉઠીને ટીપટોપ તૈયાર થઈને રખડવા જતા રહે છે. તમે એને કઈ કહેતા કેમ નથી? અરે એ જ તો વાત છે. હા, મમ્મી પપ્પા સાથે હું એ જ વાત કરીને આવ્યો છું
કે તમે છે ને આ અશોકને થોડોક સમજાવો, આ કામ ધંધો કરે ને એવી સલાહ આપો, નહીતર છે ને આ રખડી ખાઈને કઈ હાથમાં નહીં આવે. તમે બધા છે ને એને આમ પંપાળ્યા કરો છો, ભાઈ ભાઈ કર્યા કરો છો, અને ભાઈ એને પૈસા ઉડાડે છે. એને તો ખબર છે સાગરભાઈ ફેક્ટરી પર જાય છે, કામ કરે છે અને ઘરમાં પૈસા આવે છે, આપણે જવાની જરૂર શું છે? અરે એને તમે થોડા કડક થઈને કહેશો ને તો એને સમજમાં આવશે, નકર તો એ જલસા જ કર્યા કરશે. તને શું લાગે છે હું નહીં કહેતો હોય એને? અરે એને હું પપ્પાને પણ વાત કરવાની કોશિશ કરું છું, પણ સાચું કહું ને તો આ પપ્પાએ અને મમ્મીએ આ અશોકને એવો ચડાવ્યો છે ને કે કોઈનું માનતો જ નથી. અને તું કહે છે ને એ વાત સાચી જ છે. હવે આ અશોક સીધી રીતે માને ને તો સારું છે, નહીતર એને મારી રીતે મારે સમજાવવો જ પડશે. આ બે નાખીશ ને ઓટોમેટિક સીધો થઈ જશે. તો સમજાવો. અને હું તો એમ કહું છું કે એને સમજાવવા કરતા મમ્મી પપ્પાને સમજાવો, એ તમારું કઈ માનવાના છે નહીં. અરે કહું તો શું તને, આ તારું મગજ શું ફરવા જતું રહ્યું કે હમણાં પપ્પા અને મમ્મી સાથે વાત કરીને આવજો. એ જે હોય તે મારે છે ને કાઈ જોવું નથી. મેં આ ઘરમાં પગ મૂક્યો ને પરણીને આવીને ત્યારની હું જોઉં છું કે તમે એક જ કામ કરો છો. પણ હા, એક વાત કહી દઉં છું, જો હવે અશોકભાઈ કઈ કામ ન કર્યું ને તો એને ભાગ પણ નહીં મળે. કાલ સવારે એના લગ્ન કરાવવા પડશે અને પછી બે જણા આવીને ઉભા રહેશે, અમને અમારો ભાગ આપો. ત્યારે શું આપશો? એ તો વાત છે. અને તું તો પરણીને આવીને ત્યારથી જોવે છે. હા, હું તો જ્યારથી કામ ધંધે લાગ્યો ને તારનો જોઉં છું કે હું એકલો જ કામ કરું છું અને પપ્પા કામ કરે છે. બાકી આ રાવ સાહેબ ને તો મસ્ત ઠાઠની જેમ રહેવું છે. અને તોય તમે પાછા પાગલોની જેમ એને આમ પંપાળ્યા કરો છો ને ખવડાવવા કરો છો. લે ભાઈ ખા, લે ભાઈ તારે શું જોઈએ છે, તને પૈસા જોઈએ છે, અમે આપીએ. ક્યારેક કીધું હોય ને તો એ માણસ સીધો થાય. હા, હવે કહું તો છું કે હવે મારે જ સમજાવવો પડશે. અને હવે અશોકની દોર મારા હાથમાં લેવી જ પડશે. અને મુખને આ બધી પંચાયત, મારું ટિફિન દે મને એટલે હું ઓફિસ ભેગો થાવ. આ લેટ થઈ ગઈ ઓલરેડી. હા, હવે જવા દો મને. બા, હવે તમને કેમ છે? બેટા જરાય હારું નથી. આ પગ ધોવા આવી હતી, પછી અહીંયાથી ઊભું જ નથી થવાતું, પગે અટકી ગયા છે. અરે મને ધીરે ધીરે ખાટલે લઈ જાય ને બેટા. તમે દવા નહીં પીતા હોય એટલે આમ થતું હોય છે બા. દવા તો પીવું છું. તમારે આરામ કરવો છે? મારે ન્યા લઈ જા, મારે હુઈ જાવું. હા, હાલો હાલો. ધીરે બેટા. એ માડી રે, ઊભું નથી થવાતું. હાલો 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 બા. બેટા નથી હલાતું મારાથી. હા. તમે બા, તમે રડો માં, બધું સારું થઈ જાય, સમજ્યા? બેટા હવે લાગે હવે સાસાદી નહીં કાઢું. અરે બા, તમને સારું થઈ જાય, સમજ્યા? ઉપાધિ કરો માં. બધું આપણે બીજી હોસ્પિટલે જવું પડે ને તો બીજે જવું. આપણે ક્યાંય નથી જવું બેટા, હવે ક્યાંય નથી જવું. અને તું છે ને હવે મને આવા ખોટા દિલાસા દેમાં. મને ખબર પડે, મને હુસી આવ્યું કે હવે બસ મારો જવાનું ટાણું થઈ ગયું છે. નહીં બાપ, હું નહીં બોલતા, તમને સારું થઈ જાય. આપણે પરમદી આપણે ગયા હતા ને દવાખાને, અને તું બહાર દવા લેવા ગયો હતો ને, ત્યારે જ મને ડોક્ટર કહી દીધેલું કે માડી હવે ઘરે બેહીને જેટલી માળા ફેરવાય એટલી ફેરવજો, હવે દવાની જરૂર નથી તમારે. બા, એ તો એમ જ કેતા હોય, તમે કઈ ઉપાધિ કરો માં સારું થઈ જાય. બેટા સારું થવાનું હોય તો એ દવા ન દે. એણે જ કીધું કે હવે જેટલી સેવા તમારા દીકરાથી થાય ને એટલી ઘરે બેહાડીને કરાવશો. હવે અહીંયા નહીં આવતા. પણ હસી વાત છે, હાવ પગ ભાંગી ગયા છે. હવે મારાથી ક્યાંય નહીં જવાય બેટા. બધું સારું થઈ જાય. બહુ દુખે છે બેટા. સારું થઈ જાય. તમે તો મને રોવડાવ્યો. ના બેટા ના, તું રોઈસ માં. મને અહીં હુવડાવી દે ને.
હુઈ જાવું છે. હા. માડી રે. હું છે ને ઘરે જાઉં છું હો હું પાછો આવું. હા જા. હે મારા વાલા, મારા આ દીકરાનું ભલું કરશે. કેટલી વાર છે બેટા રસોઈને? બસ મમ્મી, તમારા આવવાની રાહ જ જોતી હતી. શું બનાવવું છે કહો એટલે બનાવવા માંડું. સેવ ટમેટાનું શાક રોટલી કરી દે ને હાલ છે. સારું, વાંધો નહીં. મમ્મી, હું શું કહું છું, આ સાગર એકલા જ બધું ફેક્ટરીનું કામ સંભાળે છે. અશોકભાઈ ક્યારેય ફેક્ટરીએ નથી જતા. બધું એમને એકલાને કરવું પડે છે. તમને નથી લાગતું કે અશોકભાઈને સમજવું જોઈએ? બેટા હું તો એને સમજાવી થાકીશ, પણ મારું માને કોણ આ ઘરમાં? નથી અશોક માનતો કે નથી તારા સસરા માનતા. બસ અશોક જેમ માંગે એમ મોઢે માંગ્યું આપી દે. એને તો આટલું જ જોતું હોય કે મારા પપ્પા બધું અપાવે છે એટલે મારે હું કમાવાની જરૂર છે. એક તો તાર હારા જ એને સડાવે છે. લે ને. જો મમ્મી, આજે છે ને અશોકભાઈ ઘરે આવે ને એટલે તમે એને સમજાવી દેજો કે હવે ફેક્ટરી નહીં ગયા અને કામ ના કર્યું ને તો એમને ફેક્ટરીમાં ભાગ નહીં મળે. પછી એમ નહીં કહેતા કે હું બોલું છું. તારે નહીં કેવું પડે, હું જ એને કહી દઈશ. શાંતિ રાખ. તારા સસરાએ મોઢે ચડાયો. તું જો ને આજ આવવા દે ને ઘરે, નો વારો લઉં છું. એક તો મને તો એ નથી સમજાતું, નથી ફેક્ટરીએ જતા કે નથી ઘરમાં રહેતા. આ માણસ જાય છે ક્યાં? ચેક કરો, કઈ આડા રસ્તે નથી ચડી ગયા ને? હા એ વાત સાચી હો તારી. આ વાત ઉપર તો કઈ વિચાર્યું જ નહીં અમે. એ જે હોય તે તમારો છોકરો ને તમે જાણો, મારે શું છે. પણ તમે છે ને આજે અશોકભાઈને કહી દેજો કે જો હવે એને કામ ના કર્યું ને તો એને ફેક્ટરીમાં ફૂટી કોડી નહીં મળે. હા આશા તું શાંત રે. આટલો બધો ક્રોધ ના કરીશ, નકર રસોઈમાં ઉતરશે. આટલો બધો ગુસ્સો સારો નહીં. અશોકને આવવા દેવું ને સમજાવી દઈશ. અને આમ પણ હું બોલીશ ને એટલે મારી સામે વડકા જ નાખશે. એ એમ જ કહેશે મમ્મી તમને હું જ દેખાવ, મોટા ભાઈ તો દેખાતા જ નથી. જ્યારે હોય ત્યારે મને જ વળતા હોય. મારે તો બોલ્યું નથી થાતું. તમે લોકોએ છે ને એને નાનો નાનો કરીને માથા પર ચડાવ્યો છે. અને એમ લાગે આશા, એવું નથી. જે હોય તે, મારે હવે કઈ લાંબી લપ નથી કરવી. એમનું તો રોજનું થયું છે. ચલો તમે મને થોડીક મદદ કરો એટલે આપણે બંને થઈને રસોઈ બનાવી નાખીએ. સારું, ટમેટા સમારી. બેટા અશોક, હા પપ્પા. અહીંયા આવ, તારું કામ છે. બોલો ને પપ્પા. બેટા આ તો આખો દિવસ રખડીને ખાય છે, કોઈ કામ ધંધામાં ધ્યાન નથી દેતો, ફેક્ટરીએ નથી જતો. આ તારો ભાઈ કેટલો મને ખીજાતો હતો ખબર છે? અરે પપ્પા, પણ અત્યારે મારે એક કામ છે એટલે ભાઈ સંભાળે જ છે ને, એટલે હું હમણાં ફેક્ટરીમાં ધ્યાન નહીં આપી શકું. હું છે ને મારા કામમાં વ્યસ્ત છું. અરે ભાઈ એવું તે કેવું કામ છે? તું મને જણાવીશ કે તું કયું કામકાજ કરે છે? ના, એ હું તમને અત્યારે નહીં જણાવી શકું. જો બેટા, તું ભલે ગમે એ કામકાજમાં હો, પણ એ કામકાજ સંભાળીને કરજો. કારણ કે તારો જૂનો ઇતિહાસ બોલે જ છે. તારા બધા નુકસાનીના ખાડા અત્યાર સુધી મેં જ પીયા છે. પપ્પા, એ હું બધું જાણું છું, પણ આ થોડાક ટાઈમની જ વાત છે, સમજ્યા? એટલે હમણાં તો હું ફેક્ટરીએ નહીં જ જાઉં. બેટા 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 તું સમયસર તારી જવાબદારી સંભાળી લે. તને નથી ખબર મારી પીડાની. આ લોકો મને બધાય સવાલ કરે છે કે તમારો છોકરો અશોક રખડે છે, કોઈ કામ ધંધો કરતો નથી. આ તમારો દીકરો સાગર, એ કેવો કામ ધંધો કરે, આખી ફેક્ટરી સંભાળે.
પણ પપ્પા ફેક્ટરીમાં બીજા કારીગરો છે જ ને, ત્યાં ખાલી કોમ્પ્યુટર ઉપર બેહવાનું હોય. હવે હું ત્યાં હોઉં કે ન હોઉં, શું ફેર પડે? બેટા આપણે અહીંયા માલિક કહેવાય. આપણે બેઠા હોય ને ખાલી ત્યાં જઈને કોઈ વર્કરને એમ લાગે કે અહીંયા શેઠ હાજર છે, કામકાજ બધું વ્યવસ્થિત થાય. આ તારો ભાઈ છે ને હવે એકલા નથી પહોંચી વળતો. પપ્પા એવું કાંઈ નથી. આ તો હું હમણાં નથી જાતો ને એટલે, પણ મને ખાલી થોડાક દી આપો, હું પછી જવા મળી. પણ બેટા તને ખબર છે આપણા સગા સંબંધી, આપણા નાતીલા, આપણા કેટલા બિઝનેસ રિલેટિવ છે એ બધા લોકો મને પૂછે છે કે તમારો છોકરો અશોક હવે યુવાન થઈ ગયો અને એને ક્યાંક તમારે કાલ પરણાવવો પડશે અને અત્યારે તમારો છોકરો રખડે છે. બેટા તારી ક્રેડિટ ખરાબ થાય છે, તું વિચાર. પપ્પા હવે મારે હગાઈના ને લગ્નના ની ઉપાધિ નહીં કરતા, સમજ્યા તમે? વરવાદી કદાચ મોડું થાય ને તોય મને તમ તાર કઈ વાંધો નથી, પણ અત્યારે હું જે કામમાં વ્યસ્ત છું ને એ કામ તો હું પાર પાડીને જ રહીશ. ઠીક છે બેટા, તારું જે કામ હોય ને એ તું કર, પણ એક તને ખાલી રિક્વેસ્ટ કરું છું કે આ વખતે છે ને તારા કામની કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. અને જો આ વખતે તારા કામની કોઈ ફરિયાદ આવી છે કે તે કોઈ જાતનું માથે કરજ કર્યું છે ને તો હું તને સોખે સોખું કહી દઉં છું, કાં તો આપણી ફેક્ટરીએ કામે લાગી જાય અને કે આપણી ફેક્ટરીમાં કામ ન કરવું હોય ને તો મારા ભાઈબંધની ફેક્ટરી છે ને ત્યાં કામે લાગી જાય. પપ્પા શું બોલો છો તમે? તમને મારી ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ છે બેટા, પણ હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. તને નથી ખબર મારે લોકોને કેમ જવાબ આપવા. તારી વિશે મને કોઈક લોકો પૂછે ને તો મારે મોઢું છુપાવવાનો વારો આવે છે. ભગવાનના છોકરાને શું સદબુદ્ધિ આપો. હવે તમે મને બધું દીધું છે મારી જિંદગીમાં, બસ એક આ જ દુઃખ છે. હવે આ દુઃખનું નિવારણ તમે કરી ગયો મને. અરે વાહ, હા સાહેબ સવાર સવારમાં તૈયાર થઈને ક્યાં આવેલા? ક્યાં ઉપડ્યા સાહેબની સવારી? હા ભાઈ, આમ વાકું કેમ બોલો છો? હા મારા ભાઈ, તું એકે સીધું કામ નથી કરતો તો પછી મારે વાકું તો બોલવું જ પડે ને. હા રોજ સવારે તૈયાર થઈ અને સાહેબની જેમ રખડવા નીકળી જવું છે તારે તો? હું રખડવા નથી જતો ભાઈ. તો ક્યાં જાય છે? કામ ધંધે જાય છે? હા. અરે વાહ, હા રખડું માણાને કામ ધંધા ક્યાંથી આવ્યા? રખડું માણસ હોય ને એને કઈ કામ ના હોય. ભાઈ હું રખડું નથી, અત્યારે હું એક કામમાં વ્યસ્ત છું. એવું તો કેવું કામ છે? જરાક જણાવીશ મને કે એવું તો કયા કામમાં તું બિઝી છે કે હા સવાર સવારમાં નીકળી જા છો? હા, ઈ સમય આવે ને એટલે તમને બધી ખબર પડી જાય. જે માણસ કામ ધંધો કરતા હોય ને એ સામેથી જ જણાવી દેતા હોય છે કે ભાઈ હું આ કામ કરું છું, કઈ રખડવા નથી જતો. પણ જે લોકો મતલબ કે આ તારી જેવા જે લોકો રખડે છે ને એ જ બહાના બતાવે છે, કારણ કે એને કામ તો કઈ કરવું હોતું નથી, બસ માત્ર રખડવું અને બાપના રોટલા તોડવાના હોય છે. અમુક વાત એવી હોય છે કે જે વાત આપણે કહી નથી શકતા, પણ એ તો સમય આવે ને ત્યારે બધું સમજાય. સમય છે ને આવીને જતો પણ રહ્યો, અને જો આવા ને આવા રહેશો ને તો કોઈ છોકરી પણ નહીં આપે. આ લગન વગરના વાંઢા રખડશો. અરે કઈ વાંધો નહીં, મારા લગ્ન ન થાય, હું કુંવારો રહી જાઉં. પણ રખડવું તો છે જ, મોત તો કરવી જ છે, આ કામ ધંધો તો કરવો જ નથી, એમ જ ને? એમ જ કહેવા માંગે છે ને તું? ના, એમ નથી કહેવા માંગતો. એ તો જ્યારે સમય આવે ને ત્યારે બધું તમને સમજાઈ જાય, પણ જ્યારે તમને ખબર પડશે ને ત્યારે તમે કાંઈ બોલી પણ નહીં શકો. અત્યારે મારે ઉતાવળ છે ને એટલે હું જાઉં છું. હા બસ રખડ્યા કરો, સમયની રાહ જોવે છે. આમ તેમ સમયની રાહ જોતા રહેશો ને તો એક દિવસ દવા પીવાનો વારો આવશે. અરે કોઈ હંગરો નહીં કરે. આ તો તારો ભાઈ છું ને એટલે સમજાવવાની કોશિશ કરું છું કે માની જા અને સીધા રસ્તે આવી જા, પણ નહીં. ભાઈની વાતો તો બધી પાણી બરાબર.
હા, અશોક ઘરે છે કે? નહીં, એ હજી હમણાં જ બહાર ગયો. બહાર ગયો તો કઈ બાજુ બહાર ગયો? કઈ કીધું એને? નહીં, એવું તો કઈ નથી કીધું કે કઈ જગ્યાએ જાય છે. પણ કેમ, શું કામ હતું? કામમાં તો હું હવે હું કરવું આ છોકરાનું? એમ તો મેં ઘણી વાર પૂછ્યું કે તું કઈ બાજુ જાશો, પણ કઈ કીધું નહીં મને. હું કરવું આ છોકરાનું? ગમે ત્યાં કીધા વગર નીકળી જ જાય છે. આ મને લાગે છે કે અશોકને છે ને કાંઈક અવળી સંગત થઈ ગઈ છે કે નક્કી કાંઈક ખોટા રસ્તે ભટકી ગયો છે આપણો દીકરો. ના રે ના, આવે આવું હું બોલો છો? કાંઈક સારું બોલો ને. અરે પણ તો કેટલી વખત એને પૂછી કે બટા તું ક્યાં જાશો, ટાણા કટાણા વગેરેનો. અરે ક્યારેક ક્યારેક તો બપોરે જમવા ટાણે વયો જાય. હું કરવું તો મને નથી સમજાતું હવે. હા, છોકરાએ તો બાવા કર્યા છે ઘરમાં બધાને. નત કઈ કેતો. તો છે ને એને ક્યારેક નિરાયતે સમજાવીને પહોલાવીને પૂછ. મેં એને ઘણી વખત પૂછ્યું, પણ કોણ જાણે મારી હારે તો વાત કરવામાં હું એને કડવા દોડું છું, જવાબ જ નથી દેતો મને. તમારે હારે હોય, મારી હારે એવું જ વર્તન કરે છે. મારી હારે વર્તન ડાસ્યું કરે છે. હવે તને હાસું કહું ને તો મને છે ને આ છોકરાની ચિંતા કરતા વધારે મને બીક લાગે છે. આ ન કરીને બહાર જઈને ક્યાંક ઊંધા સત્તા ધંધા કરશે ને તો આપણે કોઈને મોઢું દેખાડ્યા જેવા નહીં રહી. કેટલાને જવાબ દેવું બધાને? પણ તમે એકાદા ભાઈબંધને પૂછો તો ખરા કે આ રોજ ક્યાં જાય છે, શું કરે છે, એની સંગત કોની હારે છે, તો કાક તો સમાચાર મળશે. ભાઈ એના ભાઈબંધોને એક બે વખત મેં પૂછ્યું તો કે ભાઈ અમને કઈ માહિતી ન હોય. અશોક એના ટાઈમે કામે વિયો જાય છે અને ટાઈમેથી કામે છૂટે છે. તો કોઈ દી પગાર તો ઘરમાં દીધો નથી. તો ઈ જ મોટી વાત છે કે ટાઈમે ઘેરેથી નીકળી જાય છે, પાછો ટાઈમે ઘેરે આવી જાય છે અને પૈસા ઘરમાં દેતો નથી. તો કામ કરે છે એ બધું નાખે છે ક્યાં? હવે મને તો એમ લાગે છે આની વાહે છે ને તો મારે બે માણસને ગોઠવવા જોઈએ કે ભાઈ તમે આનું પગલે પગલું દબાવો તો આ જાય ક્યાં? તો મારે તો એવો ટાઈમ નથી કે હું મારો કામ ધંધો મૂકીને એની વાહે વાહે રખડું. હા, હવે તમે કાક આવું જ કરો. કોક માણસને ગોઠવો, એના પગલે પગલું દબાવો, તો જ ખબર પડશે કે આ ઘરે છે હું. તારી વાત તો હાસી છે. હવે બળથી નહીં પણ કળથી કામ લેવું જોઈએ. હા, આવ બેટા. બા, હા હવે કેવી છે તમારી તબિયત? હા, બેટા કાંઈ હારી નથી. હો, મને લાગે છે કે હવે મારા વાલાનો હુકમ આવી ગયો છે. બસ બાપ, એવું નહીં બોલતા. ધીરે ધીરે તમને હાવ સારું થઈ જાય. અને હા, આજ આપણે હોસ્પિટલ બતાવવા જવાનું છે, તમને ખબર છે ને? બેટા તું ગમે એટલું મને કે, પણ મને મારા શરીરની ન ખબર હોય. હવે ધીરે ધીરે નાડિયું તૂટવા માંડી છે અને ડોક્ટરે કહી દીધું છે કે હવે હું ઝાઝા દાડા નથી. મારે આમે રહીને ને જીવીને શું કામ છે બેટા? તારા સિવાય મારું છે કોણ? અરે આપણો પરિવાર છે બાપ, તમે એવું નહીં બોલતા, સમજ્યા? હા, અને તમે સમજો, આમ રડોમાં બધું સારું થઈ જાય. બેટા તું કયા પરિવારની ને કયા કુટુંબની વાત કરસ? સે છોકરાઓને મેં બાળો ત્યાં ધોયા છે, સેને મેં મોટા કર્યા છે. આજે ઈ તો મને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હતા. એને તું પરિવાર કેસ? ના બેટા ના, મારું કોઈ પરિવાર નથી. એક તું છે મારો. હા, તમે ખાના રહી જાઓ. અને તમારે અત્યારે દવા પીવાની હતી, પી લીધી? હા હે? હા બેટા પી લીધી દવા. શું કરું હવે દવા પીને? અરે પણ બેટા તું મને ઈ કે, આ તું રોજ મને હવાર બપોર હાંજ મળવા આવસ, કાઈ ને કાઈ મારા હારું ખાવાનું લેતો આવસ. ઘરમાં કોઈને કાઈ ખબર છે? અને એ લોકોને ખબર હોય તો તને કાઈ કહેતા નથી? અરે બા, તમે એ શું કામ ચિંતા કરો છો? હા, હું બધું એડજસ્ટ કરી નાખું છું, સમજ્યા તમે? એટલે આ તમારી તબિયત છે ને, તમે એનું ધ્યાન રાખો. અને હું તો રોજ ઓફિસે જ આવ જ છું,
એટલે આજ આપણે હોસ્પિટલ જવાનું છે. બેટા તું ભલે ગમે એ કહેતો હોય પણ ખબર નહીં કેમ મને એવું લાગ્યા કરે છે, તારા કયા ભાવના પૂર્ણ છે કે મારું આખું કુટુંબ છે ને મેં મારા છે ને એ બધાય અત્યારે મારાથી જુદા છે. એક તું જ મારો ભેગો છે. તો હું તો તમારી ભેગો છું ને, ઈ બધાને યાદ કરીને હું કામ રડો છો? આજ હું તમારી પાસે બેઠો છું તો ઈ વાતની તમને ખુશી નથી બા? સેન બેટા તો હવે આ હું રોતા નહીં. બકા હું રોતી નથી, આ તો હરખના આંસુ છે કે તું મારી ભેગો છે. બેટા જા હવે તાર કામ ને મોડું થતું હશે. અને તમે છે ને તૈયાર રહેજો હો. હા પપ્પા લ્યો આ ફાઇલ. હા ફેક્ટરીની ફાઇલ છે ને, આમાં અશોકની સાઇન કરાવી દેજો. અશોકની સાઈન? પણ કેમ? હા કારણ કે પપ્પા હવે છે ને આ ફેક્ટરી મારી રહેશે. હા અશોક ફેક્ટરી આવતો નથી, કાંઈ કામ કરતો નથી, તો પછી ફેક્ટરીમાં હું શું કામ એને ભાગ આપું? અરે પણ બેટા એવું થોડું ચાલે. જેમ તું મારો દીકરો છો તેમ અશોક પણ મારો દીકરો છે, અને મારી મિલકતમાં તો બંને દીકરાના ભાગ એક સરખા જ પડે. અરે વાહ પપ્પા, એવું હોય તો આ કામમાં કેમ ભાગ નથી પડતા? કામ કેમ હું એકલો જ કરું છું અને અશોક કઈ કામ નથી કરતો? જો મિલકતમાં ભાગ પડતા હોય ને તો સાથે સાથે કામમાં પણ ભાગ પડવા જોઈએ. જો બેટા, અશોક તારો સગો ભાઈ છે એટલે તારે છે ને એની સાથે આવો વારો તારો ના કરે. એ આજે નહીં તો કાલે સમજી જશે. અને એવું જરૂરી તો નથી કે બે ભાઈ હોય તો બંને એક સાથે કામ ધંધે ચડી જાય. અરે કોઈ ભાઈ 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ મોડો કામે ચડે તો એનો મતલબ એવો નથી કે એને ભાગ નહીં આપવાનો. કામ ધંધે મોઢો ચડે ને એનો કઈ વાંધો નથી, પણ નેટ આરામ જ કરવો છે, નેટ ત્રખડી જ ખાવું છે ને એનાથી મને વાંધો છે. જો એ કઈ કામ કરતો હોત અને કામે સેટ ના થયો હોત ને તો 2 વર્ષ નહીં 10 વર્ષ હું સંભાળવા માટે તૈયાર હતો, પણ નહીં, એને કામ જ નથી કરવું, ખાલી રખડી જ ખાવું છે, મોજ જ કરવી છે. તો હું પણ માણસ છું, મને પણ દેખાય. જો બેટા, અશોકને મેં પણ ઘણી વખત કીધું છે કે તું આપણી ફેક્ટરીએ જા, અને તને આપણી ફેક્ટરીએ ના પસંદ હોય તો મારા મિત્રનું એક કારખાનું છે ત્યાં હું વાત કરું, ત્યાં જતો રહે. પણ હવે એને મારી વાત તો મગજમાં જ નથી ઉતરતી, અને આજે નહીં તો કાલે મગજમાં ઉતરી જશે. પણ તું છે ને આ ઉગ્ર થઈને આવા ખોટા નિર્ણયો ના લે. ના પપ્પા, મારો નિર્ણય તો મેં લઈ લીધો છે. જો અશોકનું આવું ના આવું રહ્યું ને તો હું એને આપણી આ ફેક્ટરીમાંથી એક હિસ્સો પણ નથી આપવાનો. અને બેટા, મેં પણ છે ને એની સાથે વાત કરી છે, પણ હવે એ મને એમ કહે છે કે હું અત્યારે મારા બીજા કામમાં વ્યસ્ત છું. કદાચ એ કોઈ એવો નવા પ્રોજેક્ટ બાબતે વિચારતો હોય જેના કારણે એ ફેક્ટરી આવવાનો સમય ના ફાળવી શકતો હોય, તો આપણે થોડીક ધીરજથી કામ લેવું. અરે કાંઈ પ્રોજેક્ટ નથી કરતો, આ રખડવાના નવા નવા બહાના જોઈએ છે, એનાથી વિશેષ કઈ નથી. અને જો પ્રોજેક્ટ કરતો જ હોત તો આપણને કહેવામાં શું વાંધો હોત? આપણે એના સગા છીએ, તમે એના બાપ અને હું એનો ભાઈ છું. આપણાથી શું કામ સૂકવું રાખે છે? બેટા, આ તારી વાત સાંભળીને તો મને એક વિચાર આવે છે કે દુનિયાની અંદર ઘણા બધા એવા ઘર છે કે જે ઘરની અંદર કોઈ મા બાપને એક છોકરો મૂંગો હોય, કોઈ આંધળો હોય, લૂલો હોય, લંગડો હોય, જે વ્યક્તિ એક બાજુ ખૂણામાં બેઠો બેઠો ખાતો જ હોય, છતાં પણ એના મા બાપ એને એનો હકનો હિસ્સો, એનો ભાગ આપે જ છે ને. તો હજુ આપણે તો એવું કઈ છે નહીં. તો મને તો વિચાર આવે છે કે અશોકના હાથ પગ સલામત છે, બધી રીતે સ્વસ્થ છે. કદાચ અશોકમાં કોઈ ખોટ ખાપણ હોત તો તું તો એને ઘરની બહાર જ ફેંકી દે ને. સારું પપ્પા, આપણે છે ને એક કામ કરી, આપણે અત્યાર સુધી હું જે ધંધો કરું છું ને હવે પછીનો હું ધંધો કરવાનું મૂકી દઉં, મતલબ કે આ ફેક્ટરી જવાનું હું પણ બંધ કરી દઉં. એટલે હું અને અશોક બંને ઘરમાં શાંતિથી બેહીએ અને પછી અડધો ભાગ કરી નાખજો ફેક્ટરીનો અને મજા કરજો. ચાલો. માણસને આંગળી ઉપર આંગળી મૂકવાની જ આદત છે, જતું તો કઈ કરવું જ નથી.
આ ફાઇલની અંદર પેપર છે, તો ધ્યાનથી વાંચી લે. આ ફેક્ટરીના નોટરી પેપર છે, સાગરે બનાવ્યા છે, જોઈ લે. બેટા, આ સાગર તને ફેક્ટરીમાં ભાગ નહીં આપે, કારણ કે તું ફેક્ટરીએ નથી જતો. એટલે બેટા, હજી તને કહું છું, તું સમજી જા અને રખડવાનું બંધ કર અને ફેક્ટરીએ જવાનું ચાલુ કરી દે અને કે કામ ધંધામાં ધ્યાન. પપ્પા, હું મારા કામમાં છું. તમને કેટલી વાર કીધું, બસ થોડોક ટાઈમ જ, પછી તો હું ફેક્ટરીએ જવાનો જ છું. જો બેટા, જ્યાં સુધી બાજી મારા હાથમાં હતી, લગામ મારા હાથમાં હતી, ત્યાં સુધી મેં બધું પકડી રાખ્યું છે. પણ હવે ફેક્ટરીનો કોઈ વહીવટ મારા હાથમાં નથી. ફેક્ટરીનો બધો વહીવટ મેં સાગરને સોંપી દીધો છે અને તને પણ સોંપી દીધો હતો. પણ તું કઈ ધ્યાન આપતો નથી, જ્યારે એ ફેક્ટરીમાં પૂરતું ધ્યાન આપે છે. એટલે હાલમાં ફેક્ટરીની બધી સત્તા એના હાથમાં છે. એટલે જેમ સાગર કહે ને એમ તું કર. પપ્પા, હું ફેક્ટરીએ જવા માંગુ છું, પણ થોડોક ટાઈમ નહીં. મારે ફેક્ટરીએ જઈને કામ કરવું છે, પણ અત્યારે હું મારા કામમાં વ્યસ્ત છું. અરે બેટા, તને 1000 વખત મેં પૂછ્યું કે એવું તો કેવું કામ છે, અને તારું કામ સારું હોય અને તું સાચા માર્ગે જાતો હો તો તું ચોખે ચોખ્ખું કહી દે ને. અમે ક્યાં તને ના પાડીએ છીએ? અરે ભાઈ, તું હજી 10 વર્ષ ફેક્ટરીએ નહીં જાતો, પણ તું અત્યારે કયા કામમાં છો એ તો કે. પપ્પા, એ તો તમને સમય જ સમજાવશે કે હું ક્યાં કામે જતો હતો. હવે જો બેટા, તને ચોખે ચોખ્ખું કહી દઉં છું કે તું જવાબ નહીં આપે અને ફેક્ટરીએ નહીં જાય ને તો સાગર તને આ ફેક્ટરીમાંથી ભાગ નહીં આપે. નથી જોતો ભાગ. તો સાગર એમ કહે છે કે આ ફાઇલમાં અશોકની સાઈન લઈ લેજો. તો શું કરીશ તું? સાઈન કરવાની છે ને, સાઈન કરી આપું. જો બેટા, તે ભલે સાઈન કરી દીધી, પણ હજી આ પેપર હું સાગરને નહીં આપું. હજી પણ હું તને કહું છું, અને જો તું મને અત્યારે ના કહી શકતો હોય તો હજી હું તને 2 દિવસનો સમય આપું છું. તું મને જણાવી દેજે કે તું કયા કારણે થઈને ફેક્ટરીએ નથી જતો, કોઈ કામ ધંધો નથી કરતો. જો મને તારો જવાબ અને મને તારું કામ યોગ્ય લાગ્યું ને તો તારો અધિકાર હું તને આપીશ. નહીં પપ્પા, હવે આ સાઈન થઈ ગઈ ને તો હવે મારે કઈ વાતનો આમાં અધિકાર રહે છે? હા, અને રહી વાત મારા કામની, તો મેં તમને કેટલી વાર કીધું કે તમને ખબર પડશે, અને જ્યારે ખબર પડશે ને ત્યારે તમે મારી સામે એક શબ્દ પણ નહીં બોલી શકો. નહીં સમજ્યા છોકરો, સમયની વાત કરે છે, પણ હવે એ સમયની રાહ જોઈને તો હું બેઠો છું કે મને ક્યારે ખબર પડે કે મારો આ દીકરો કયા ધંધા કરે. બા, મેં કેટલી કોશિશ કરી કે તમે સાજા થઈ જાઓ, પણ મારી સેવાય કામ ના લાગે. ક્યાંક તો કસાશ રહી ગઈ છે. અને બા, તમે આમ એકલા ભગવાન પાસે જતા રહ્યા, આમ મને હાવ એકલો મૂકી. બા, મને તમારી જાજી સેવા કરવા ન મળી, અને મારા પપ્પાએ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા ને, એના વતી
હું તમારી માફી માંગુ છું અને આ તમે મને છોડીને જતા રહ્યા છો ને તો તમારી મને બહુ યાદ આવશે, બહુ જ. અને બા, આ તો મારા પપ્પાના કર્યાના કારણે તમને આવા ઘરમાં રાખ્યા, નહીતર તો આપણા ઘરમાં રાખત. આપણું ઘર તો બહુ આલીશાન છે, પણ પપ્પા પછી શું કર્યું? હા, અશોક પાસે સાઈન કરાવી કે નહીં? હા બેટા, અશોક પાસે મેં સાઈન તો કરાવી લીધી છે, પણ કંપનીના પેપર મેં મારી પાસે જ રાખ્યા છે અને મેં અશોકને સમય આપ્યો છે કે તો થોડાક દિવસમાં જે કાંઈ હકીકત હોય ને એ મને કહી દે કે તું શું કરે છે, ક્યાં જાય છે, તારો ધંધો શું છે. જો એ બધું મને નહીં જણાવે ને તો એ પેપર હું તને આપી દઈશ, અને જો એણે મને હકીકત જણાવી દીધી તો સીધી વાત છે, એ પેપર હું ફાડી નાખીશ. હા હા પપ્પા, હું ક્યાં ના પાડું છું. જો અશોક કઈ વ્યવસ્થિત કામ કરતો હશે ને તો હું એને ફેક્ટરીમાં ભાગ આપીશ, ના નથી કેતો. હા બેટા, અશોક તારા હાથમાં શું છે? આ ફોટો. કોનો ફોટો? કોનો ફોટો છે પપ્પા? અશોક? હા હા, તમારા બાનો જ ફોટો છે, જેનું કાલે મૃત્યુ થઈ ગયું. માનો ફોટો? પણ પપ્પા, તમે તો કહેતા હતા ને કે ઘણા સમય પહેલા બા કશે ગુમ થઈ ગયા હતા. ભાઈ, બા ક્યાંય ખોવાઈ નહોતા ગયા. હા, મમ્મીના ત્રાસના કારણે પપ્પા એમને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા હતા. શું? હા હા, તો હું મારા ફ્રેન્ડ જોડે એકવાર વૃદ્ધાશ્રમ ગયો અને મેં બાને ત્યાં જોયા, પછી બધી વાત કરી અને પછી હું એને બીજું ભાડાનું ઘર ગોતીને ત્યાં રાખ્યા. અને તમે રોજ પૂછતા હતા ને કે તું ક્યાં ભટકવા જાશો, ક્યાં રખડવા જાશો, તો હું આ બાની સેવા કરવા જતો હતો. મમ્મી, પપ્પા, તમે લોકોએ આવું કર્યું? અરે તમને લોકોને શરમ આવવી જોઈએ. અને પપ્પા, આ તો મારા મમ્મીની સાસુ હતા, પણ તમારી તો સગી માં હતી ને. અરે તમે તમારી સગી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. અરે શરમ આવવી જોઈએ. આવા દીકરાને તો ધરતી ઉપર જન્મ જ ના લેવો જોઈએ. અરે કાલ સવારે હું તમને લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ તો તમને કેવું લાગશે? હા બેટા, મને માફ કરી દે. હવે એ વખતે મારી બુદ્ધિ ઉપર પથ્થર પડી ગયો હતો અને મારા કર્યાનું મને તો ત્યારે પણ પસ્તાવો થતો હતો, પણ શું કરું? આ બાને હું જે જગ્યાએ મૂકી આવ્યો હતો ને, પછી મેં બાની તપાસ કરી, પણ બા મને ત્યાં ક્યારેય ન મળ્યા. અને મેં કામ જ એટલું નીચું કર્યું હતું ને એ વાતને આજ સુધી મેં મારા દિલમાં દફન કરીને રાખી છે. મને એમ સમજી લે બેટા કે મારા દિલ ઉપર આ સૌથી મોટો બોજ હતો, પણ કયા મોઢે હું મારો ગુનો કબૂલ કરું? મને પણ બીક હતી તમારા લોકોની કે કદાચ કાલ સવારે મારી પણ આ દશા થશે તો. પણ સારું કર્યું બેટા અશોક કે મારી બા તને મળ્યા. અને બેટા, મારા માટે તો સૌથી ખુશીની વાત એ છે કે ગડપણમાં તે અત્યાર સુધી મારી માની સેવા કરી. જે કામ મારે કરવાનું હતું એ બધી ફરજ તે પૂરી કરી. હું તારો આભારી છું બેટા. નહીં, આભાર માનવાની જરૂર નથી. હા, મેં સેવા બહુ કરી, પણ એક વાતનો અફસોસ રહી ગયો કે હું બાને બસાવી ન શક્યો. જોયું બેટા સાગર, મેં મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકીને પાપ કર્યું અને તે તારા ભાઈની ઉપર શંકા કરીને ભૂલ કરી.
પણ આજે અશોકના કરેલા કાર્યથી તારે કે મારે કાંઈ પણ બોલ્યા જેવું નથી. તો હું તને પૂછું કે મેં તો મારી ભૂલ કરી અને મારી માં ગુજરી ગયા, મને મારી ભૂલ સુધારવાનો મોકો ન મળ્યો. પણ બેટા, તારી પાસે સમય છે, તારો ભાઈ તારી બાજુમાં ઊભો છે, તારી ભૂલને સુધારી નાખ. શું કરું? ફેક્ટરી તારે રાખવી છે કે ભાઈને ભાગ આપીશ? અરે ના પપ્પા, મને પણ મારી ભૂલ સમજાય છે. મારા ભાઈ મને માફ કરી દેજે કે મેં તારા ઉપર ખોટી શંકા કરી. અને પપ્પા, મારા ભાઈએ કઈ ખોટા કામ નથી કર્યા અને એ રખડતો પણ નહોતો. એટલા માટે હા, ફેક્ટરીમાં છે ને બંને ભાઈઓનો સરખો હિસ્સો. હું તો કહું છું કે 40% મારો અને 60% મારા ભાઈનો. અરે ના ના, મારે 60% નથી જોતો. પણ બસ આ બધું તમને સમજાઈ ગયું ને, એ જ મોટી વાત છે.